નમસ્કાર મિત્રો. ગુજરાતના રાજકારણની અંદર મોટો ધડાકો થયો. ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા અને એની સાથે જે બીજા માણસો હતા એમને પણ 7 વર્ષની જેલની સજા. નવેની વાત તો એ છે કે સરકારી માણસને ધાક ધમકી આપી એની 7 વર્ષની સજા થોડું વિચારવા જેવું છે. ગુજરાતની અંદર મોટા મોટા ગુનાઓ કરે તો પણ આટલી બધી સજા થતી નથી. એનો ગુનો એટલો જ છે કે એના સમાજને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો કે ગુજરાત આપણું છે અને ગુજરાતની અંદર આપણે સ્વતંત્ર રહી શકીએ છીએ. આજે આ જ જગ્યા આદિવાસી સિવાય બીજા અન્ય કોઈ સમાજનો વ્યક્તિ હોત તો કદાચ આટલી બધી સજા ના થાત. ચૈતર વસાવા રાજકારણની અંદર ધીમે ધીમે પોતાના સમાજને આગળ લઈ જતો હતો અને આખો નર્મદા જિલ્લો ચૈતર વસાવાના કંટ્રોલમાં આવી ગયો હતો. સત્તાધારી પાર્ટીને એ બીક હતી કે જો કદાચ આખો જિલ્લો અમારા હાથમાંથી જતો રહ્યો, જિલ્લોને પણ ચૈતર વસાવાની જે તાકાત છે કદાચ આખા ગુજરાતમાં ફેલાઈ ગઈ, એની લોકપ્રિયતા, એની ચાહના, તો ભાજપને ઘણું નુકસાન થઈ શકે છે અને 2027ની અંદર કદાચ ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તા ગુમાવી શકે છે. આ બીકના કારણે ચૈતર વસાવાને તાત્કાલિક ફાસ્ટ કોર્ટની અંદર એનો કેસ ચલાવવામાં આવ્યો અને 2 વર્ષની અંદર કેસ પૂરો કરી અને એને સજા પણ સંભળાવી દેવામાં આવી. ભારતના રાજકારણની અંદર તમે જોવા જાઓ તો આટલો ઝડપી ચુકાદો ક્યારેય કોઈ પણ વ્યક્તિનો કે કોઈ પણ સાંસદ કે કોઈ સામાન્ય વ્યક્તિનો આવ્યો નથી. પંચનામું પણ 90 દિવસના અંદર મૂકી દેવામાં આવ્યું. બધું ફટાફટ બધું પતી ગયું. સામાન્ય જોવા જઈએ તો કેસ થયા પછી 15, 20, 25 વર્ષે કોઈ પણ કેસમાં ચુકાદો આવતો હોય છે, પણ આ કેસની અંદર એવું તો શું હતું કે આટલું ઝડપી ન્યાયની પ્રક્રિયા કરવામાં આવી. એ એક વિચારવાનો પ્રશ્ન છે કે અત્યાર સુધી આપણે કેટલા કેસો જોયા છે. 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ સુધી કોર્ટની અંદર ચાલે છે, પછી એનો ચુકાદો આવે છે. કદાચ માણસ મરી જાય પછી એનો ચુકાદો આવે છે. એટલે આની અંદર કંઈક તો ઝોલ જેવું લાગે છે કે ચૈતરભાઈને ફસાવવાનો પ્રયત્ન કર્યો હોય. આ અગાઉ પહેલાં પણ ગુજરાતના જોજોની આપણે હરકતો જોઈ છે કે રાહુલ ગાંધીને 2 વર્ષની સીધી સજા ફટકારી દેવામાં આવી. સંજય સિંહ અને અરવિંદ કેજરીવાલની નરેન્દ્ર મોદીની જે પીએમની ડિગ્રી હતી તેની જાંચ માટે ગુજરાત હાઈકોર્ટની અંદર અરજી દાખલ કરવાની તે પણ નકારી દેવામાં આવી અને આ જ જજ હતા, બીજા કોઈ હતા નહીં. અને આ જજે એ અરજી પણ નકારી દેવામાં આવી. પછી ચૈતર વસાવાની જામીન અરજીઓ પણ નકારી દેવામાં આવી હતી. એટલે આ બધું થયું છે રાજકારણની અંદર, પણ તાકાત નથી. હાર્દિક પટેલ પર કેટલાય ગુના એવા લાગ્યા હતા, આની કરતાં પણ એવી હતા, મજબૂત હતા, પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ અને તે પોતે પણ MLA બન્યા અને એકદમ ક્લીન ચીટ ગુજરાત હાઈકોર્ટે આવી. ત્યારે ખરેખર ન્યાયતંત્ર પર પણ એક સવાલ ઊભો થાય છે. કોઈ એવું કહે છે કે ભાઈ કોર્ટની વિરુદ્ધ આપણાથી બોલાય નહીં, પણ કોર્ટની અંદર કદાચ લોકોને અન્યાય થતો હોય તો એનો અવાજ ઉઠાવવાની આપણી જ ફરજ આવે છે. એટલે મહેરબાની કરી ચૈતરભાઈ વસાવા માટે ગુજરાતની જનતાની અપીલ છે
કે તમે બહાર નીકળો અને એક સાચા ક્રાંતિકારીની મદદ કરવા માટે અને એને ન્યાય મળે એની માટે પ્રયત્ન કરો. જો કદાચ તમે બહાર નહીં નીકળો અને પ્રયત્ન નહીં કરો તો આગામી સમયની અંદર કોઈ પણ વ્યક્તિ બીજાની માટે લડવાનો પ્રયત્ન નહીં કરે. જો કદાચ ચૈતરભાઈ વસાવ ભાજપમાં ગયા હોત તો આ કોઈ મેટર જ નહોતું અને આ વસ્તુ થાત જ નહીં. આપણા ટૂંક સમયની અંદર જોયું કે ભાઈ રાજુભાઈ કરપડાના કેસો હિયરિંગ ઉપરના ચુકાદા ઉપર હતા, જજમેન્ટ ઉપર હતા. રાજુભાઈ ભાજપમાં જતા રહ્યા, જિલ્લા પંચાયતના સભ્ય પણ બની ગયા. અત્યારે એનું કંઈ બહાર આવતું નથી કે ભાઈ શું પરિણામ શું છે, એનું જજમેન્ટ કંઈ બધું બંધ. એટલે કહેવાનો મતલબ કે ક્યાંક તો કંઈક રંધાઈ રહ્યું છે. અને જો ખરેખર ન્યાયતંત્ર એટલું જ મજબૂત હોય તો હાર્દિક પટેલના જે કેસો, રાજદ્રોહના કેસો હતા, જેવા તેવા તો નહોતા. એના કારણે 11 બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ સરકારની સામે જ આંદોલન કર્યું હતું અને આ સરકારના ખોળામાં જઈને બેસ્યો. આજે ક્લીન ચીટ થઈ ગઈ. એવા કેટલાય ગુજરાત બહારના પણ નેતાઓ છે. અજીત પવાર, નામ તો સાંભળ્યું હશે ને, માધવરાવ સિંધિયાના પુત્ર જ્યોતિરાવ સિંધિયા, બિસ્વંતા શર્મા, શુભેન્દુ અધિકારી, આ બધાય ભાજપના ખોળા બે ક્લીન ચીટ ચોખ્ખા થઈ ગયા. એક પણ કેસ અત્યારે એમની ઉપર ચાલતા નથી. એટલે સમજવાની વાત ખૂબ જગ્યા એવી છે કે ખુરશી પર કોણ બેઠા છે, જજની ખુરશી પર, એ સમજો. સુપ્રીમ કોર્ટના જજ કોકરોચ કહી દે છે. આ લોકો ભાષાની મર્યાદા ભૂલી ગયા છે. અમને યાદ કરાવવું પડશે. અને યાદ કરવા માટે બધા એક અવાજની અંદર લોકતંત્ર બચાવવા માટે મહેનત કરવી પડશે. કદાચ તમારો જમીર જીવતો હોય તો વાંધો નહીં, પણ પછી મારે કંઈ કહેવાય નહીં. ચૈતરભાઈ માટે બહાર નીકળો. ક્રાંતિકારી નેતા છે, લોકોના હિત માટે તેમણે અવાજ ઉઠાવ્યો. લોકોને ન્યાય અપાવવા માટે રાત મહેનત કરી. તેમની લોકપ્રિયતા દિવસે અને રાતે વધતી ગઈ. તેના કારણે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ વેડાયું અને આજે આ પરિણામ આવ્યું છે. થેન્ક યુ.